આજના દિવસે ટોપ સ્ટોક્સ પર નજર કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક રાજીવ આનંદની એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ થઈ છે. એને પગલે આજે સ્ટોકમાં સારી તેજી જોવા મળી રહી છે. એના પર એક ખાસ ફોકસ રાખવાનું. પરિણામો જે આવ્યા છે ત્યાં ગોડફ્રે ફિલિપ્સના સારા પરિણામો બાદ સારી તેજી છે, એટલે ત્યાં નજર રાખજો. ત્રિવેણી ટર્બાઇન પરિણામો અહીંયા નબળા છે, જેને લઈને ખાસ કરીને આજના દિવસે ઘટાડો છે. આ ઉપરાંત બોશના પણ પરિણામો આવ્યા હતા જે નબળા હતા અને એને લઈને આજે વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ ઓરોબિંદો ફાર્મા પરિણામો ખરાબ હતા, પરંતુ એ સ્ટોકમાં આજે સામાન્ય તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. સોના BLW પ્રિસિશનમાં પણ આજે પરિણામ ખરાબ હતા, પરંતુ કોમેન્ટ્રી સારી હોવાને કારણે થોડીક તેજી આજે શરૂઆતી કારોબારની અંદર જોવા મળી હતી. DLFના પરિણામો ખાસ કરીને સારા આવ્યા છે. અહીંયા ખાસ કરીને માર્જિનની અંદર દબાણ હતું થોડું, પરંતુ એને લઈને થોડો ઘણો ઘટાડો સ્ટોકની અંદર છે. આ ઉપરાંત તમારે કેન સ્ટેક પર નજર રાખવાની. તેજી છે. તમિલનાડુ સરકાર સાથે એક MOU કર્યા છે, જેને લઈને ખાસ આજે સ્ટોક ફોકસમાં છે. અને પેટીએમ પર નજર રાખજો, કારણ કે આજના દિવસે અલીબાબાએ અહીંયા બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચ્યો છે, એટલે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અહીંયા જોવા મળ્યો હતો.